ગાંધીપુર બોર્ડર પર બેરિકેડિંગને કારણે ટ્રાફિક ધીમો પડી જતા મુસાફરોને લોકસભાના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ગાંધીપુર બોર્ડર પર સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના કાર્યકરો અને મુસાફરો વચ્ચે મારામારી પણ થઈ હતી. મળતી માહિતી મુજબ દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં દિલ્હી મરેઠા એક્સપ્રેસ વે પર ગાંધીપુર બોર્ડર પર બુધવારે ભારે ટ્રાફિક થયો હતો. વાસ્તવમાં રાહુલ ગાંધી સંભલ જવા ગયા હતા કે જેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર આવી ગયા. બેરિકેડિંગને કારણે ટ્રાફિક જામમાં ફસાયેલા લોકો ગુસ્સે થઈ ગયા હતા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. મળતી માહિતી મુજબ જામમાં અટકાયેલા લોકોએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા. જણાવવામાં આવી રહ્યું છે કે જે લોકોએ નારા લગાવ્યા હતા તેમને કોંગ્રેસના સમર્થકોએ માર માર્યો હતો. આ પછી સામાન્ય લોકો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. કોંગ્રેસના કાર્યકરો અને મુસાફરો વચ્ચેના ઘર્ષણનો વિડીયો પણ સામે આવ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કોંગ્રેસના કેટલાક સમર્થકો સૂત્રોચ્ચાર કરી રહેલા મુસાફરોને હટાવી રહ્યા છે. તેમની સાથે દલીલ પણ કરી રહ્યા છે. વિડીયોમાં એ પણ જોઈ શકાય છે કે કોંગ્રેસના સમર્થકો કેટલાક લોકોને માર મારી રહ્યા છે અને તેમને ત્યાંથી દૂર ધકેલી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.